મિત્રો, કમેન્ટમાં સૌથી વધારે પ્રશ્ન એ પૂછાય છે કે સર અંગ્રેજી વાંચતા નથી ફાવતું, શું કરું? બીજો પ્રશ્ન છે કે સર અંગ્રેજી બોલતા નથી ફાવતું, શું કરું? તો આ બંને લોકોને એક જ રિક્વેસ્ટ છે, હું જે કરાવું છું એટલું તમે રેગ્યુલર કરો. તમને બંને વસ્તુઓ ફાઈ જશે. તમને ખબર નહીં પડે કે ક્યારે તમને આ બંને વસ્તુઓ આવડી ગઈ છે. શું કરવાનું છે? સૌથી પહેલાં તો અંગ્રેજી વાંચો. અંગ્રેજી વાંચવાની પ્રેક્ટિસ કરો. વાંચો નહીં ત્યાં સુધી તમને બોલવાનો કોન્ફિડન્સ નહીં આવે. બીજું, વાંચશો એટલે ભૂલ તો પડશે, તો ટેન્શન નહીં લેવાનું. ભૂલ પડે તો ટેન્શન નહીં લેને કા, ગભરાઈ નહીં જવાનું. એવા ઘણા લોકો છે જેમને ઇંગ્લિશ નથી આવડતું, છતાં પણ તૂટેલું ફૂટેલું પણ બોલે છે. એવા લોકો પણ છે જેમને બિલકુલ બોલતા નથી આવડતું ને એ લોકો બોલતા પણ નથી કદી. એના કરતાં તમે ઘણા સારા છો. તમે એટલીસ્ટ ટ્રાય તો કરી રહ્યા છો, પ્રયત્ન તો કરી રહ્યા છો, અને પ્રયત્ન કરો એટલે ભૂલ પડે. ટેન્શન નહીં લેવાનું. જ્યાં પણ અટકો, જે શબ્દો ના આવડે ત્યાં મારા ઉચ્ચાર સાંભળો અને મારી સાથે સાથે બોલો. અરે ઉચ્ચાર ના આવડે તો એને છોડીને આગળ વધો, મને કમેન્ટમાં પૂછો, હું તમને જણાવીશ. આટલું રેગ્યુલરલી કરો, તમને 100% ઇંગ્લિશ વાંચતા પણ આવડશે, બોલતા પણ આવડશે. આજે આપણે જોઈશું બગલા અને કરચલાની વાર્તા. આને ઇંગ્લિશમાં આપણે વાંચીશું. તમારે મારી જોડે જોડે વાંચવાનું છે. એક એક શબ્દ આપણે વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. સૌથી પહેલાં વાર્તાનું નામ છે ધ સ્ટોર્ક એન્ડ ધ ક્રેબ. ઉચ્ચારમાં ટેન્શન નહીં લેવાનું, ના આવડે તો જે બોલો એ. આને સ્ટોક કહેતા હોય તો વાંધો નહીં. ધ સ્ટોર્ક એન્ડ ધ ક્રેબ. સ્ટોર્કનો મતલબ થાય છે બગલો અને ક્રેબ એટલે કરચલો. આ વાર્તા આપણે બધાએ નાનપણમાં સાંભળી જ હશે, છતાં પણ તમને થોડો આઈડિયા આપી દઉં. આ વાર્તામાં એવું કંઈક છે કે એક જગ્યાએ તળાવમાં બહુ બધી માછલીઓ હોય છે. એમને એક બગલો ફોસલાવે છે કે તળાવ સુકાવાનું છે અથવા તો તળાવમાં લોકો આવી જશે, અહીંયા જમીનથી પૂરી દેશે. બધી માછલીઓને બગલો પકડીને લઈ જતો હોય છે. એ જ રીતે એક કરચલાને પણ એ પકડીને બીજા તળાવમાં મૂકવાની લાલચ આપે છે, અને કરચલો છેલ્લે એને ખબર પડી જાય છે અને બગલાનું ગળું જે છે એ એના કરચલાની જે ચાંચ હોય છે એમાં એ દબાવી દે છે. એ રીતની એક વાર્તા છે. આખી જ વાર્તા આપણે ઇંગ્લિશમાં સમજીશું. તો ચલો મારી સાથે ધીમે ધીમે આપણે વાંચવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા જુઓ, વન્સ, આને વાંચીશું વન્સ અપન અ ટાઈમ. વન્સ અપન અ ટાઈમ there lived a stork who used to pick fishes from the pond beside him. ફરીથી એકવાર વાંચી લઉં છું. Once upon a time there lived a stork who used to pick fishes from the pond beside him. ઠીક છે, તમે ધીમે ધીમે વાંચો. ખબર ના પડે તો વિડીયો પાછો લઈ જાઓ, ફરીથી જુઓ, વાંધો નથી. આગળ, એન્ડ ઈટ ધેમ. આગળ વાંચીશું. however as he grew older, he found it difficult to catch a single fish. However, as he grew older, he found it difficult to catch a single fish. Next, in order to feed himself, he thought. જુઓ, આ થોડો શબ્દ એવો છે જે આપણને ઉચ્ચાર તકલીફ પડે. thought of a plan. in order to feed himself, he thought of a plan. હવે આગળ જઈશું. he told the fish, frogs and crabs that some men are
planning, planning to fill the pond and grow crops, grow crops. And so આટલું વાંચી લઈએ પહેલાં. He told the fish, frogs and crabs that some men are planning to fill the pond and grow crops, and that's why there won't be any fish in the pond, and that's why there won't be any fish in the pond. He also told them how sad he felt about these, and that he will miss them all. So આ વાંચી લઈએ. He also told them how sad he felt about this, and that he will miss them all. The fish were, આને આપણે વર કહીએ છીએ પણ હમણાં ઉચ્ચાર આપણે એનો વેર કરીએ છીએ સમજવા માટે. The fish were sad and asked, અહીંયા ડ છે એનો ઉચ્ચાર ખૂબ જ નાનો છે. Asked the stork to help them. The fish were sad and asked the stork to help them. The stork promised, ડ નાનો ઉચ્ચાર છે. The stork promised to take all of them to a bigger pond. આખી વાર્તાનું આપણે ગુજરાતી લાઇન બાય લાઇન જો સમજવું હોય તો નીચે કમેન્ટમાં લખજો, હું એ પણ તમને ગુજરાતીમાં સમજાવીશ. હમણાં આપણે આગળ વાંચીએ. The stork promised to take all of them to a bigger pond. However, he told them, as I am old, I can take only a few of you at one go. However, he told them, as I am old, I can take only a few of you at one go. The stork would, આને આપણે would નહીં કહીએ, would. The stork would take the fishes to a rock, kill them and eat them up. Every time he was hungry, he would take a few of them to the rock and eat them. Every time he was hungry, he would take a few of them to the rock and eat them. There lived a crab. In the pond who wanted to go to the bigger pond too. There lived a crab in the pond who wanted to go to the bigger pond too. The stork thought, ફરીથી આ શબ્દ આવ્યો છે thought. The stork thought of eating
the crab for a change and agreed on helping him on the way the crab asked નો ઉચ્ચાર નાનો છે asked the stork where is the big pond. On the way the crab asked the stork where is the big pond. The stork laughed. અહીંયા GH છે એનો ઉચ્ચાર ફ થશે. The stork laughed and pointed. The stork laughed and pointed to the rock which was filled with fish bones. The crab realized that the stork would kill him, and so quickly thought. The crab realized that the stork would kill him, and so quickly thought of a plan to save himself. He caught the stork's neck and did not let it go until the stork died. સો આ વાર્તાનો બોધ શું છે, મોરલ શું છે, આને કહેવાય છે મોરલ ઓફ ધી સ્ટોરી. વાર્તાનો બોધ શું છે? મિત્રો એવું હોય તો આ વાર્તા જે છે ને એનું આખું ગુજરાતી પણ હું હમણાં ફટાફટ 3 થી 4 મિનિટમાં આપણે ફટાફટ હું તમને એક વાક્યનું ગુજરાતી પણ કહી દઉં છું અને ઉચ્ચાર પણ આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ છીએ. એકવાર મોરલ વાંચી લઈએ. ઓલવેઝ હેવ અ presence of mind. Always have a presence of mind and act quickly when in danger. Always have a presence of mind and act quickly when in danger. જો આ વાર્તાને આપણે ફટાફટ બને જેટલું જલ્દી ગુજરાતીમાં હું ટ્રાય કરું છું સમજાવવાનો. Once upon a time, એકવાર there lived a stork who used to pick fishes from the pond beside him. એક બગલો હતો જેની બાજુમાં તળાવ હતું અને ત્યાંથી pick fishes એટલે માછલીઓએ કાયમ ખાતો and eat them. ઠીક છે ને? However, તેમ છતાં as he grew older, જેમ એ ઘરડો થયો, he found it difficult to catch a single fish. એક સિંગલ ફિશ, એક માછલી પણ એને મળવાનું મુશ્કેલ થઈ ગયું કારણ કે ઉંમર વધતી હતી. ઇન ઓર્ડર ટુ ફીડ હિમસેલ્ફ, પોતાને ખવડાવવા માટે, પોતાની જાતને, પોતાનું પેટ ભરવા માટે, હી થોટ ઓફ અ પ્લાન. થિંકનું ભૂતકાળ છે, વિચારવું. એને એક પ્લાન વિચાર્યો. હી ટોલ્ડ ધ ફિશ, એને માછલીઓને, ફ્રોગ્સ, ક્રેબ્સ, દેડકાઓને, કરચલાઓને બધાને કીધું દેટ સમ મેન આર પ્લાનિંગ ટુ ફિલ ધ પોન્ડ એન્ડ ગ્રો ક્રોપ્સ. અમુક લોકો અહીંયા, માણસોને મેં સાંભળ્યા છે, અહીંયા પ્લાનિંગ કરી રહ્યા છે, લોકો તળાવને ભરી નાખશે, ગ્રો ક્રોપ્સ, અહીંયા ખેતી કરશે, એન્ડ દેટ્સ વાય દેર વોન્ટ બી એની ફિશ ઇન ધ પોન્ડ. અને પોન્ડમાં એટલે કે તળાવમાં એક પણ માછલી રહેશે જ નહીં, બધા મરી જશો તમે. સો હી ઓલ્સો ટોલ્ડ ધેમ હાઉ સેડ હી ફેલ્ટ અબાઉટ ધીસ. એ પણ કીધું એને કે યાર મને ફીલનું ભૂતકાળ છે, ફેલ્ટ, મને બહુ ખરાબ લાગણી થાય છે, દુઃખ થાય છે તમારા માટે. હી વિલ મિસ ધેમ ઓલ, અને હું તમને બધાને મિસ કરીશ, યાદ કરીશ. The fish were sad and asked the stork to help them. બધી માછલીઓ ઉદાસ થઈ ગઈ અને બગલાને પૂછ્યું કે ભાઈ મદદ કરો ને, હેલ્પ કરો ને. The stork promised to take all of them to a bigger pond. bigger એટલે મોટું. બગલાએ બધાને પ્રોમિસ કર્યું કે ભાઈ તમને બધાને છે ને એવું મોટા તળાવમાં લઈ જઈશ, ટેન્શન ના લો. However, he told them, અને
હાઉએવર તેમ છતાં એને એક વસ્તુ કીધી, એઝ આઈ એમ ઓલ્ડ, ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું આઈ કેન ટેક ઓનલી અ ફ્યુ ઓફ યુ એટ વન ગો. એટ વન ગો એટલે એક સાથે એક જ ટ્રાયમાં છે ને હું બધાને ના લઈ જઈ શકું. હું જ્યારે એક વાર જઈશ ત્યારે અમુક થોડી માટલીઓને, ઓનલી અ ફ્યુ ઓફ યુ, થોડી માટલીઓને લઈ જઈશ. ધ સ્ટોર્ક વુડ ટેક ધ ફિશિસ ટુ અ રોક, કિલ ધેમ એન્ડ ઈટ ધેમ અપ. એટલે હવે બગલાએ શું કર્યું, એક કરીને એક સાથે ત્રણ ચાર થોડી માછલીઓને લઈ જતો. હી વુડ ટેક ધ ફિશિસ ટુ અ રોક, એક દૂર પથ્થર હતો ત્યાં લઈ જતો. રોક એટલે બહુ મોટો ખડક છે, પહાડ જેવું નાનકડું છે. કિલ ધેમ ત્યાં લઈ જાય, મારી નાખે, અને ઈટ ધેમ અપ ખાઈ જાય. એવરી ટાઈમ હી વોઝ હંગ્રી, જ્યારે પણ એને ભૂખ લાગે, હી વુડ ટેક અ ફ્યુ ઓફ ધેમ ટુ ધ રોક એન્ડ ઈટ ધેમ. થોડી માછલીઓ તળાવમાંથી આ રીતે લઈ જતો કે ચલો તમને લઈ જાઉં છું, બીજા તળાવમાં મૂકી દઉં છું, એમ કરીને ખાઈ જતો. સો ધેર લીવ્ડ અ ક્રેબ ઇન ધ પોન્ડ, ધેર લીવ્ડ અ ક્રેબ, ત્યાં એક કરચલો પણ પોન્ડ એટલે તળાવમાં રહેતો હતો. હુ વોન્ટેડ ટુ ગો ટુ ધ બિગર પોન્ડ ટુ, એની પણ દિલમાં ઈચ્છા હતી કે યાર હું પણ મોટા તળાવમાં જઉં. ધ સ્ટોક થોટ ઓફ ઇટિંગ ધ ક્રેબ ફોર અ ચેન્જ, બગલાએ વિચાર્યું કે યાર ચલો ને આજે ફોર અ ચેન્જ એટલે કે થોડો સ્વાદમાં થોડો ટેસ્ટમાં થોડો ફરક પડે, થોડી મજા આવે, ટેસ્ટ બદલાય એના માટે આજે ચલો કરચલાને લઈ જઈએ. એન્ડ એગ્રીડ ઓન હેલ્પિંગ હિમ, એગ્રી થયો એટલે સહેમત થયો મદદ કરવા માટે. કોની? કરચલાની. ઓન ધ વે, રસ્તામાં ધી ક્રેબ આસ્ક્ડ ધી સ્ટોર્ક, રસ્તામાં ક્રેબ એટલે કે કરચલાએ પૂછ્યું બગલાને, વેર ઇઝ ધ બિગ પોન્ડ, મોટું તળાવ છે કે આ દેખાતું નથી. ધ સ્ટોર્ક લાફ્ડ, બગલો હસ્યો. એન્ડ પોઇન્ટેડ ટુ ધી રોક, અને પેલા પથરા સામે આમ ડોકથી ઇશારો કર્યો. પોઇન્ટેડ કે એના પંજાથી ઇશારો કર્યો. પોઇન્ટ એટલે ઇશારો કરવો, એ તરફ આંગળી કરવી. વિચ વોઝ ફિલ્ડ વિથ ફિશ બોન્સ, જ્યાં જે આખો પથ્થર છે એ આખો ઢંકાયેલો હતો, ભરાઈ ગયેલો હતો ફિશના હાડકાઓથી, માછલીઓના હાડકાઓથી. ધ ક્રેબ રિયલાઇઝ દેટ, એટલે ક્રેબ એટલે રિયલાઇઝ થવું એટલે એને જ્ઞાન થયું, ભાન થયું કરચલાને કે સ્ટોર્ક એટલે બગલો મને પણ મારી જ નાખશે. એન્ડ સો ક્વિકલી થોટ ઓફ અ પ્લાન, ફટાફટ એના મગજમાં એક પ્લાન આવી ગયો ટુ સેવ હિમસેલ્ફ, એની જાતને બચાવવા માટે. હી કોટ ધી સ્ટોક્સ નેક, અને બગલાને નેક એટલે ડોકમાંથી પકડ્યો. એન્ડ ડીડ નોટ લેટ ઇટ ગો અન્ટિલ સ્ટોક ડાયડ, ને જોરથી એને એના જે પંજા છે એનાથી, એના જે હાથ હોય છે પકડ જેવા, એનાથી એની નેક એટલે કે ગરદન દબાવી દીધી, અને જ્યાં સુધી બગલો મરી ના ગયો ને ત્યાં સુધી એને છોડી નહીં. સો વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી, વાર્તાનો બોધ શું છે? ઓલવેઝ હેવ અ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ફટાક દઈને શું કરવું એનું તાત્કાલિક આપણું મગજ એવું ચાલતું હોય ને એને પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહેવાય. ઠીક છે? સો પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલે સમય સૂચકતા, સમયની સાથે ફટાક દઈને સ્ટેપ લેવો. એન્ડ એક્ટ ક્વિકલી વેન ઇન ડેન્જર, ડેન્જર એટલે જ્યારે તમે ભયમાં હો, ખતરામાં હો, એક્ટ ક્વિકલી, ફટાક દઈને તમે ડિસિઝન લેતા તમને આવડવું જોઈએ. એ ઓલવેઝ હોવું જરૂરી છે, સારી બાબત છે. સો મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી લો, અને લાઈક કરો, મિત્રો જોડે શેર કરો. થેન્ક યુ.